રક્ષાબંધન તો આવી ગઈ, પણ માર્કેટમાંથી ભેળસેળવાળી મીઠાઈ નથી લાવી અને ઘરે ચાસણીવાળી મીઠાઈ બનાવતા આવડતું નથી. તો ચાલો આજે એકદમ ઇઝી મીઠાઈ તૈયાર કરીએ. તો એના માટે 100 ગ્રામ પનીર લેવાનું છે અને 1 કપ એની અંદર ડેસિકેટેડ કોકોનટ નાખીશું, થોડો યલો ફૂડ કલર અને થોડું રસમલાઈ એસેન્સ નાખીશું. ગ્રાઇન્ડ કરી લેવાનું છે એટલે આ રીતનું મિક્સર તૈયાર થઈ જશે. હવે એની અંદર આપણે ફ્લેવર માટે ઇલાયચી પાવડર નાખવાનો છે થોડો, અને 1/3 કપ જે કન્ડેન્સ મિલ્ક આવે છે ને એ નાખવાનું છે. માર્કેટમાં બધું જ ઇઝીલી મળી જાય છે, તો ખૂબ જ ઝડપથી એકદમ સરસ મીઠાઈ તૈયાર કરી શકો છો. બરાબર મિક્સ કરી લેવાનું છે એટલે આ રીતનો ગોળો વળે એવું એનું ટેક્સચર થઈ જશે. હાથ પર આપણે થોડું ઘી લગાડી દેવાનું અને એને રોલ બનાવી લેવાનો. તમે ઈચ્છો તો તમે આને બરફીની જેમ જમાવી શકો, નાના લાડુ પણ બનાવી શકો, પણ અત્યારે હું રોલ બનાવું છું. તો એની ચારેય બાજુ આપણે પિસ્તાની કતરણ આ તે લગાડી દેવાની છે. અંદર મેં ડ્રાયફ્રૂટ નથી નાખ્યા, તમારે નાખવા હોય તો નાખી શકાય. રોલ કરી થોડી વાર માટે ફ્રીઝમાં મૂકવાનું, 5 થી 10 મિનિટ, એટલે એકદમ સરસ રીતે તમે એને કટ કરી શકશો. તો બસ આ રીતે આપણે રોલ શેપમાં એને કટ કરી લેવાનું છે. ત્યાર પછી ગાર્નિશિંગ માટે એની પર આપણે ચાંદીના વર્ક લગાવીશું અને ગુલાબની પત્તીથી એને ગાર્નિશ કરીશું. તો છે ને મોઢામાં પાણી આવે એવી માર્કેટ કરતાં પણ એકદમ સરસ સહેલી મીઠાઈ.